ભાઈ આપણે થાસરા જશે થાસરા. હા બેસો ને, એક પેસેન્જર આવે એટલે નીકળ્યા આપણે. બેસો. અરે આજે રવિવારના દિવસે ક્યાં ઉપડ્યા? અરે આ કાલે ઘરમાં મહેમાન આવવાના છે. આ હાથમાં થોડા રોકડા તો હોવા જોઈએ ને. આ તમને તો ખબર જ છે, પૈસા ઉપાડવા આપણા ગામમાં એટીએમ જ નથી. જુઓ ભાઈ, ટેકનોલોજીનો યુગ છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિત શાહના ડિજિટલ ભારતના સ્વપ્નને વેગ આપતા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સહકારી સંસ્થાઓએ પરસ્પર સહકાર સાધીને જે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે, તેનાથી સહકારી માળખાએ ખૂબ જ પ્રગતિ કરી છે અને જેથી તમામ બેન્કિંગ સુવિધાઓનો લાભ હવે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આ પ્રગતિના ભાગરૂપે કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસ પટેલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના આ નિર્ણયથી ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના વીરપુર તેમજ બાલાસિનોર તાલુકાની સહકારી મંડળીઓ બેંક સાથી બનીને ગામમાં જ બેન્કિંગની સુવિધાઓ પૂરી પાડી રહી છે. જેવી કે બચત ખાતું ખોલાવવું, લોન ખાતું ખોલાવવું, અટલ પેન્શન યોજનાની સુવિધા, બેંકમાં એલર્ટ દ્વારા એસએમએસની સુવિધા, CKYC KYC કરાવવાની સુવિધા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાની સુવિધા, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમાની સુવિધા, ડેબિટ કાર્ડથી રોકડ જમા, ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડની સુવિધા. આ ઉપરાંત તમે 10 વર્ષથી જૂના ખાતાને ઓપરેટિંગ પણ કરી શકો છો અને ગામના સભાસદ અથવા તો ગ્રામના ગ્રાહકોને પણ પેમેન્ટની સુવિધા મળે છે. આ ઉપરાંત દૂધ ભરતા સભાસદોને દૂધના નાણાં દૂધ મંડળીથી દૂધ ભરવાના સમયે જ મળી રહે તે માટે માઇક્રો એટીએમની સુવિધા છે. ભાઈ આ માઇક્રો એટીએમ શું છે? માઇક્રો એટીએમ થકી ગ્રાહક અથવા તો સભાસદો પોતાના એટીએમ કાર્ડથી ગમે તેટલી વાર નાણાં સ્ક્રેચ કરીને ઉઠાવી શકે છે અને તેનો અન્ય કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગતો નથી. માઇક્રો એટીએમથી તમે તમારા ખાતાનું બેલેન્સ જાણવું, તેની મિની સ્લીપ કાઢવી, આ ઉપરાંત તમે પોતાના એટીએમ કાર્ડનો પિન નંબર બદલવો અથવા તો નવો પિન જનરેટ કરવો જેવી સુવિધાઓ મેળવી શકો છો. માઇક્રો એટીએમ થકી ગ્રાહક અથવા સભાસદ પોતાના ખાતામાં નાણાં પણ ભરી શકે છે. માઇક્રો એટીએમ મશીનથી ગામના છેવાડાના માનવી સુધી બેંકની સુવિધાઓ ગામમાં જ પૂરી પાડવાની યોજના બનાવવામાં આવી છે. અને હા, દૂધ મંડળીના સેક્રેટરીઓને સભાસદોને આપવા માટે જે તે બેંકમાં નાણાં લેવા જવું પડતું, જે ખરેખર જોખમભર્યું અને જવાબદારીભર્યું કાર્ય ગણાય. આ જોખમને દૂર કરવા માટે કેડીસીસી બેંકે એક આગવી પહેલ કરી છે કે જેમાં બેંક કાર્યક્ષેત્રની અંદર આવતી તમામ દૂધ મંડળીઓને બેંક દ્વારા સીધા જ દૂધ મંડળી ઉપર નાણાં મળી રહે તેના માટે CMS એટલે કે કેશ મોનિટરિંગ સિસ્ટમ અંતર્ગત કેશવાનને નાબાર્ડના ચીફ જનરલ મેનેજર DK સિંગલ તથા બેંકના ચેરમેન શ્રી તેજસકુમાર B પટેલ તથા વાઇસ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ B પરમાર અને અન્ય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી અને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અરે વાહ, હવે તો ગામ ગામમાં બેંકની શાખા જેવું કાર્ય સહકારી સંસ્થાઓ કરી રહી છે. તો ચલો ઉપાડું. અરે ઉભા રહો, મને ઉતરવા દો. કેડીસીસીની આ સુવિધાએ તો મારો સમય અને નાણાં બંને બચાવી લીધા. વધુ માહિતી માટે સંપર્ક કરો 0268 350 160.